કુંભ મેળામાં સિલિન્ડર ફાટતા ભીષણ આગ, અનેક તંબુઓ બળીને ખાખ. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અચાનક આગ લાગી હતી. ટેન્ટ વચ્ચે જ એક સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી. આગની લપેટમાં આવેલા 200 જેટલા તંબુ બળીને ખાખ થઈ ગયા હતા. આગને કાબૂમાં લેવામાં કલાકોનો સમય લાગી ગયો હતો. શાસ્ત્રી બ્રિજના સેક્ટર 19માં આગ ફેલાઈ હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે આશરે 500 જેટલા તંબુ બળીને ખાખ થઈ ગયા છે. સ્થાનિક અધિકારીઓનો દાવો છે કે 20 જેટલા તંબુ તો બળી જ ગયા છે. આગની ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે. ભોજન બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યું હતું. વિસ્ફોટની આસપાસ તંબુ આગની લપેટમાં આવી ગયા હતા. આગ જોતજોતામાં 500 જેટલા તંબુ સુધી પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.